નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.5 કમ્પ્લીટ જોઈ લીધો. હવે આજે આપણે પ્રક્રિયાના ઉદાહરણો વિશે જોઈશું. એ મોસ્ટ આઈએમપી ઉદાહરણો છે, તો તમે એને એકવાર રિવિઝન કરશો તો જ આ ઉદાહરણો તમને આવડશે. તો આ ઉદાહરણોને ખાસ ધ્યાનથી જોવા. ઉદાહરણ નંબર 21. જો કોઈ સમાંતર શ્રેણીના પી, ક્યુ, આર અને એસમાં પદો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બતાવો કે પી માઇનસ ક્યુ, ક્યુ માઇનસ આર અને આર માઇનસ એસ એ સમગુણોત્તર શ્રેણીમાં છે. આપણે આ ત્રણ પદો એ સમગુણોત્તર શ્રેણીમાં છે એમ આપણે બતાવવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ કે આ પી, ક્યુ, આર અને એસ પદો સમાંતર શ્રેણીના પદો છે. તો અહીંયા લખી દઈએ પી, ક્યુ, આર અને એસ સમાંતર શ્રેણીને આપણે એપી કહીએ છીએ, તો લખી દઈએ એપીમાં છે. તો આપણે સમાંતર શ્રેણીનું સૂત્ર હતું એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એના માટે આપણે યુઝ કરીને આ પી, ક્યુ, આર અને એસ નું સૂત્ર લખીએ. એ પી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ પી માઇનસ 1 ઇન્ટુ ડી. એવી જ રીતે એ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી. એ આર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આર માઇનસ 1 ઇન્ટુ ડી. અને એ એસ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એસ માઇનસ 1 ઇન્ટુ ડી. હવે આપણને આપેલું છે કે આ પદો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આ જે એપી, એક્યુ, એઆર અને એસ એ સમગુણોત્તર શ્રેણીમાં છે. તો અહીંયા લખી એપી, એક્યુ, એઆર અને એસ સમગુણોત્તર શ્રેણી એટલે આપણે જીપી કહીએ છીએ, તો લખી દઈએ જીપીમાં છે. તો જો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આપનો રેશિયો સમાન થાય, જે આપણે જાણીએ છીએ. તો એક્યુ ભાગ્યા એપી ઇઝ ઇક્વલ ટુ એઆર ભાગ્યા એક્યુ થાય, તો એનો રેશિયો સમાન થાય. તો આપણે અહીંયા લખી દઈએ કે એક્યુ ભાગ્યા એપી ઇઝ ઇક્વલ ટુ એઆર ભાગ્યા એક્યુ ઇઝ ઇક્વલ ટુ એએસ ભાગ્યા એઆર થાય. જો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો એનો રેશિયો આપણને ખબર છે કે સમાન થાય. હવે આપણે સાબિત શું કરવાનું છે કે પી માઇનસ ક્યુ, ક્યુ માઇનસ આર અને આર માઇનસ એસ, એટલે કે આ ઉપર આપણે બે ટર્મ્સ સાબિત કરવાના છે. તો અહીંયા પણ આપણે બે ટર્મ્સ મેં ભાગ પાડી દઈએ તો આપણને એ પ્રમાણે સાબિત કરતા ફાવે. તો આપણે અહીંયા લખી દઈએ એ ક્યુ ભાગ્યા એપી ઇઝ ઇક્વલ ટુ એઆર ભાગ્યા એક્યુ. અને બીજો ભાગ આપણે પાડી દઈએ એઆર ભાગ્યા એક્યુ ઇઝ ઇક્વલ ટુ એએસ ભાગ્યા એઆર. આ ઇઝ ઇક્વલ ટુ જ છે. આપણે ખાલી જેમ સાબિત કરવાનું કહ્યું છે કે પી માઇનસ ક્યુ, ક્યુ માઇનસ આર, એવી જ રીતે ખાલી આ બે ટર્મ્સમાં આપણે ભાગ પાડી દીધા. હવે આપણે શું કરીશું, પહેલાં આ પદ શોધીશું અને પછી આ પદ શોધીશું. તો અહીંયા આપણે એક્યુ માઇનસ એપી ઇઝ ઇક્વલ ટુ એઆર માઇનસ એક્યુ શોધીએ. એના પહેલાં હું તમને એક સ્ટેપ શીખવાડું. તો તમે જુઓ કે 2/4 આપેલું હોય તો 2/4 ને આપણે શું લખીએ, અહીંયા 1 અને અહીંયા 2 એટલે કે 1/2. તો 2/4 ને આપણે 1/2 પણ લખી શકીએ. હવે જો આ બંનેને બાદબાકી આપેલી હોય તો ઉપરના પદો એટલે કે 2 માઇનસ 1 ભાગ્યા 4 માઇનસ 2 એની બાદબાકી આપેલી હોય તો શું જવાબ મળે, તો પણ આપણને અહીંયા 1/2 એટલે કે સમાન જ આન્સર મળશે. જો આપણે એની બાદબાકી કરીએ તો પણ આપણને એનો જવાબ સમાન જ મળશે. અને
જો એડિશન આપેલું હોય તો કે સરવાળો આપ્યો હોય તો 2 + 1 ભાગ્યા 4 + 2 આપેલા હોય તો 3/6. અહીંયા 3 દુ 6 એટલે કે 1/2 જ. એટલે કે જો 2/4 હોય એમાં બાદબાકી કરીએ ઉપરના અંશો અને છેદોની તો પણ આપણને એક જ આન્સર મળશે અને એડિશન પણ કરીએ તો પણ આપણને એક જ આન્સર મળે છે. તો એવી જ રીતે આપણે જે આ પદ લીધું છે એને પણ આપણે લખી શકીએ કે ઉપરના પદ ભાગ્યા નીચેનું પદ. આપણે જરૂર શું છે? બાદબાકીની. તો આપણે ઉપરના પદોની બાદબાકી કરીશું એટલે કે AQ - AR ભાગ્યા AP - AQ. હવે તમને આના પરથી ખબર પડી જ ગઈ છે કે જવાબ તો આપણને એક જ મળે છે કે 2/4 હોય કે 2 - 1 ભાગ્યા 4 - 2 હોય તો પણ આપણને 1/2 જ મળે છે. તો અહીંયા આપણે લખીએ AQ - AR ભાગ્યા AP - AQ. આ પણ આપણે લખી શકીએ. એવી જ રીતે આને પણ લખી શકીએ તો AR - AS ભાગ્યા AQ - AR. હવે આપણે પહેલાં આ પદ શોધી દઈશું એના પછી આ પદ શોધીશું. તો અહીંયા આપણે જોઈએ AQ - AR પછી ભાગાકારનું જોઈ લઈશું. તો અહીંયા પહેલાં આપણે ઉપર જોઈએ કે AQ - AR શું થાય. તો AQનું આપણને ખબર છે કે A + Q - 1 × D. અહીંયા આપણને AQનું સૂત્ર ખબર છે. એવી જ રીતે AR મૂકીએ તો -AR એટલે A + R - 1 × D. હવે આ કૌંસ છૂટો પાડી દઈએ તો A + Q - 1 × D માઇનસ આ માઇનસ અંદર ગુણાશે તો -R -1 × D. અહીંયા માઇનસ પ્લસ એ કેન્સલ અને આ D કોમન કાઢી દઈએ તો D કૌંસમાં Q - 1 માઇનસ R માઇનસ અને અહીંયા સોરી આ માઇનસ જ રહેશે અને હવે માઇનસ પ્લસ 1. અહીંયા માઇનસ પ્લસ 1 કેન્સલ તો અહીંયા આપણને મળશે D કૌંસમાં Q - R. હવે આપણે શોધ્યું AQ - AR. એવી જ રીતે AP - AQ શોધી દઈએ તો AP - AQ શોધીએ તો આપણને મળશે A + P - 1 × D માઇનસ A + Q - 1 × D. તો A + P - 1 × D માઇનસ A - Q - 1 × D. અહીંયા માઇનસ પ્લસ એ કેન્સલ D કોમન કાઢી દઈએ તો P - 1 - Q પ્લસ 1. એમાં માઇનસ પ્લસ 1 કેન્સલ તો આપણને મળશે D કૌંસમાં P - Q. અને AQ - AR હતા D P - R અને AP - AQ મળ્યા D P - Q. હવે એ બેનો ભાગાકાર હતો તો આપણે ભાગાકાર કરી દઈએ તો AQ - AR ભાગ્યા AP - AQ. આ આપણને મળ્યા D × P - R અને આ આપણને મળ્યા D × P - Q. D કેન્સલ તો આપણને મળશે અહીંયા Q - R ભાગ્યા P - Q. હવે એવી જ રીતે આપણે AQ - AR શોધ્યું તો એવી જ રીતે AR - AS ભાગ્યા AQ - AR પણ શોધી દઈએ. તો પહેલાં AR - AS શોધીએ. AR - AS ઇઝ ઇક્વલ ટુ A + PR - 1 × D માઇનસ A + S - 1 × D. તો A + R - 1 × D માઇનસ
પ્લસ એસ માઇનસ 1 ઇન્ટુ ડી. હવે એ કેન્સલ, ડી કોમન કાઢી દઈએ તો આર માઇનસ 1 માઇનસ એસ માઇનસ માઇનસ પ્લસ 1. અહીંયા 1 1 કેન્સલ તો ડી કૌંસમાં આર માઇનસ એસ. હવે આપણને એઆર માઇનસ એએસ શોધ્યું તો આપણે એક્યુ માઇનસ એઆર શોધીએ. તો એક્યુ માઇનસ એઆર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી માઇનસ એ પ્લસ આર માઇનસ 1 ઇન્ટુ ડી. તો એ પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી માઇનસ એ અહીંયા માઇનસ પ્લસ માઇનસ આર માઇનસ 1 ઇન્ટુ ડી. એ કેન્સલ, ડી કોમન કાઢી દઈએ તો આપણને મળશે ક્યુ માઇનસ 1 માઇનસ આર માઇનસ માઇનસ પ્લસ 1. અહીંયા 1 1 કેન્સલ તો ડી કૌંસમાં મળશે ક્યુ માઇનસ આર. તો એઆર માઇનસ એએસ ભાગ્યા એક્યુ માઇનસ એઆર આપણને મળ્યા ડી કૌંસમાં આર માઇનસ એસ ભાગ્યા ડી કૌંસમાં આર માઇનસ આર. અહીંયા ડી કેન્સલ તો આપણને મળશે આર માઇનસ એસ ભાગ્યા ક્યુ માઇનસ આર. તો આપણને આ એપી વાળું પદ મળ્યું અને આ એઆર વાળું પદ મળ્યું. તો આ બંને પદો સમાન જ હતા તો આપણે અહીંયા લખી શકીએ કે ક્યુ માઇનસ આર ભાગ્યા પી માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ એસ ભાગ્યા ક્યુ માઇનસ આર. હવે આપણે સાબિત શું કરવાનું હતું કે પી માઇનસ ક્યુ, ક્યુ માઇનસ આર અને આર માઇનસ એસ એ સમગુણોત્તર શ્રેણીમાં છે. એટલે કે પી માઇનસ ક્યુ, ક્યુ માઇનસ આર અને આર માઇનસ એસ એ જીપીમાં છે તો બંનેનો રેશિયો સમાન થાય. એટલે કે ક્યુ માઇનસ આર ભાગ્યા પી માઇનસ ક્યુ થાય ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ એસ ભાગ્યા ક્યુ માઇનસ આર થાય, જે આપણે સાબિત કરવાનું હતું અને એ આપણને અહીંયા મળી ગયું. તો આપણે અહીંયા લખી શકીએ કે પી માઇનસ ક્યુ, ક્યુ માઇનસ આર અને આર માઇનસ એસ એ સમગુણોત્તર શ્રેણીમાં છે. જે આપણે સાબિત કરવાનું હતું એ આપણને અહીંયા મળી ગયું. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 22. જો એ બી સી સમગુણોત્તર શ્રેણીમાં હોય અને એની 1/x ઘાત ઇઝ ઇક્વલ ટુ બીની 1/y ઘાત ઇઝ ઇક્વલ ટુ 1/cની 1/z ઘાત, તો સાબિત કરો કે આ એક્સ વાય ઝેડ સમાંતર શ્રેણીમાં છે. આપણે સાબિત કરવાનું છે કે એક્સ વાય ઝેડ એ સમાંતર શ્રેણીમાં છે. તો આપણે અહીંયા જોઈએ કે એક્સ વાય ઝેડ સમાંતર શ્રેણીમાં હોય તો આપણને ખબર છે કે વાય એટલે કે આ મીન મધ્ય વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ ઝેડ ભાગ્યા 2 થાય, જે આપણે સાબિત કરવાનું છે. આપણને આપેલું શું છે કે એ બી સી સમગુણોત્તર શ્રેણીમાં છે. તો અહીંયા લખીએ એ બી સી જીપીમાં છે અને એની 1/x ઘાત, બીની 1/y ઘાત, સીની 1/z ઘાત એ આપણને આપેલું છે. તો આપણે એક કોન્સ્ટન્ટ કે ધારી દઈએ, એના બરાબર આ બધું લખી દઈએ. તો ધારો કે એની 1/x ઘાત ઇઝ ઇક્વલ ટુ બીની 1/y ઘાત, સીની 1/z ઘાત ઇઝ ઇક્વલ ટુ કે. એક આપણે કોન્સ્ટન્ટ કે ધારી દીધો. હવે આ બધાને અલગ પણ આપણે ઇઝ ઇક્વલ ટુ કે લખી શકીએ. તો એની 1/x ઇઝ ઇક્વલ ટુ કે, બીની 1/y ઘાત ઇઝ ઇક્વલ ટુ કે અને સીની 1/z ઇઝ ઇક્વલ ટુ કે. હવે આપણે અહીંયા જાણીએ છીએ કે જો બેનો ઘન ઇઝ ઇક્વલ ટુ એક્સ આપેલું હોય તો
તો આ ઘન આપણે આ સાઈડ લઈ જવું હોય તો શું કરીએ કે 2ની એક્સની 1/3 ઘાત થઈ જાય. એવી જ રીતે અહીંયા 1/x ઘાત હોય તો અહીંયા કેની ઘાત ઉપર લઈ જઈએ તો a = kની x ઘાત થઈ જાય. એવી જ રીતે b = kની y ઘાત અને c = kની z ઘાત. હવે અહીંયા આપણને આપેલું છે કે a b c સમગુણોત્તર શ્રેણીમાં છે, એટલે કે b/a = c/b થાય. તો ઇમ્પ્લાઇઝ b² આપણને શું મળે? ac. હવે આમાં આપણે આ વેલ્યુ મૂકી દઈએ. b² એટલે કે kની y ઘાત એનો વર્ગ = a એટલે કે kની x ઘાત અને c એટલે કે kની z ઘાત. હવે આધાર સરખા હોય તો ઉપર સરવાળો થાય, તો kની x + z ઘાત અને અહીંયા ગુણાકાર તો kની 2 × y ઘાત. હવે આધાર સરખા મળ્યા તો ઉપર ઘાતાંકનો સરવાળો કરી દઈએ તો 2y = x + z. yને ભાગાકારમાં લઈ દઈએ તો y = x + z/2. જે આપણે સાબિત કરવાનું હતું કે x y z એ સમાંતર શ્રેણીમાં છે. x y z જે સમાંતર શ્રેણીમાં હોય તો y = x + z/2 મળે, જે આપણે સાબિત કરી દીધું. તો અહીંયા લખી દઈએ કે x y અને z એ પીમાં છે. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 23. જો a b c અને d એ p ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ છે અને આખું પદ લેસ ઓર ઇક્વલ ટુ 0, તો બતાવો કે a b c અને d સમગુણોત્તર શ્રેણીમાં છે. આપણને ABCD આપેલે છે અને અહીંયા આપણે સાબિત કરવાનું છે કે આ a b c અને d સમગુણોત્તર શ્રેણીમાં છે, એટલે કે એમનો રેશિયો સમાન છે, એટલે કે b/a = c/b = d/c છે, જે આપણે સાબિત કરવાનું છે. અને હવે આપણે જોઈએ આપણને આપ્યું શું છે. આપણને એટલે કે લખીએ આપેલ છે કે આખું પદ લેસ ઓર ઇક્વલ ટુ 0 છે. તો અહીંયા લખી દઈએ a² + b² + c² × p² - 2 કૌંસમાં ab + bc + cd પ્લસ ઇન્ટુ p છે પ્લસ b² + c² + d² લેસ ઓર ઇક્વલ ટુ 0 આપણને આપેલું છે. હવે આપણે શું કરીએ, અહીંયા p² ગુણી દઈએ, આ p ગુણી દઈએ. તો અંદર બ્રેકેટની અંદર આપણે p² અને p ગુણી દઈએ તો આપણને મળશે a² p² + b² p² + c² p² માઇનસ અહીંયા 2 abp, અહીંયા માઇનસ ગુણાશે તો થઈ જશે -2bcp - 2cdp પ્લસ અહીંયા આ તો એમના એમ b² + c² + d² લેસ ઓર ઇક્વલ ટુ 0. હવે આ સ્ટેપ પરથી આપણે મેન સ્ટેપ આવી છે, જે તમારે ખાસ યાદ રાખવું પડશે. અહીંયા આપણે જાણીએ છીએ કે a + bનો વર્ગ બરાબર શું મળે આપણને a² + b² + 2ab. અને જો a - b આપેલું હોય તો a - bનો વર્ગ = આપણને ખબર છે કે a². અહીંયા -bનો વર્ગ
એટલે કે આપણે કૌંસમાં લખીએ કે માઇનસ બીનો વર્ગ પ્લસ 2 ઇન્ટુ એ ઇન્ટુ માઇનસ બી. તો આપણને હંમેશા કોઈ પણનો વર્ગ શું મળે આપણને પ્લસ, જે અહીંયા બી સ્ક્વેર પ્લસ થઈ જશે તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અહીંયા માઇનસ આગળ આવે તો માઇનસ 2ab. આ સ્ટેપ આપણે ઓલરેડી જાણીએ છીએ. હવે શું કરીશું, આ જે આપણે પદ મેળવ્યું એને આ પ્રકારનું પદ મેળવવાનો ટ્રાય કરીશું. તો અહીંયા આપણને શું આપેલું છે કે માઇનસ 2abp માઇનસ 2bcp, એવી જ રીતે માઇનસ 2cdp. તો અહીંયા આપણે આ એ માઇનસ બીના વર્ગનો ઉપયોગ કરીશું. અહીંયા માઇનસ છે એના માટે. હવે જુઓ, અહીંયા માઇનસ 2abp આપેલું છે, એને લખતું આપણે જોઈએ છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો અહીંયા આપણે એ બરાબર એ સ્ક્વેર અને પી લઈ લઈએ તો અહીંયા એ સ્ક્વેર આખું મળી જશે. અને વધ્યું શું આમાં બી, તો એ બરાબર આપણે લીધું એપી અને બી ઇઝ ઇક્વલ ટુ તો આપણે લઈશું બી અને પાછળ 2ab. તો અહીંયા આપણે સ્ટેપને લખીએ, આ રીતના સ્ટેપમાં લખવાનું છે આપણે. તો પહેલું એ સ્ક્વેર એટલે કે અહીંયા લઈ લીધું એ, તો એ સ્ક્વેર બી સ્ક્વેર. પછી જોઈએ બી સ્ક્વેર, તો અહીંયાથી આપણે આ એક આ પહેલું અને અહીંયાથી આપણે બી સ્ક્વેર લઈશું તો પ્લસ બી સ્ક્વેર માઇનસ 2abp. એપી ઇઝ ઇક્વલ ટુ એ અને બી ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ 2abp. એવી જ રીતે અહીંયા બીજું પદ લઈએ પ્લસ બી સ્ક્વેર પી સ્ક્વેર, બી સ્ક્વેર પી સ્ક્વેરની જગ્યાએ આપણને લઈશું પ્લસ સી સ્ક્વેર માઇનસ 2bcp. એની જગ્યાએ આપણે લીધા બીપી અને બીની જગ્યાએ લીધા સી એટલે કે bcp. પ્લસ એવી જ રીતે ત્રીજું પદ લઈએ તો સી સ્ક્વેર પી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર માઇનસ 2cdp. એ બરાબર સીપી અને બી બરાબર લીધા બી. આ ખાસ સ્ટેપ તમારે યાદ રાખવાનું છે કે કોના પરથી આપણે આ સ્ટેપ ફેરવ્યા. હવે આપણે આની જગ્યાએ એ, આ બી અને આ 2abp, તો એને આપણે અહીંયા લખી શકીએ કે એપી માઇનસ બીનો સ્ક્વેર. અહીંયા એ માઇનસ બીનો સ્ક્વેર લખ્યો તો અહીંયા એપી માઇનસ આપણે એ બરાબર એપી લીધું છે એટલે કે એપી માઇનસ બીનો સ્ક્વેર પ્લસ એવી જ રીતે અહીંયા લખી શકીએ બીપી માઇનસ સીનો વર્ગ પ્લસ સીપી માઇનસ ડીનો વર્ગ. એના બરાબર શું હતું કે લેસ ઓર ઇક્વલ ટુ 0. હવે એક પદ આપણને મળી ગયું. હવે આપણે જાણીએ છીએ કે જો લેસ ધેન 0 હોય તો નેગેટિવ વેલ્યુ આપણને મળે. અહીંયા 0થી કોઈ પણ નાની સંખ્યા હોય તો -1 -2 એવી નેગેટિવ વેલ્યુ મળે. પણ અહીંયા આપણને બધા પદોનો સ્ક્વેર આપેલો છે તો હંમેશા નેગેટિવ પદોનો સ્ક્વેર જે માઇનસ હોઈ શકે નહીં, જે પોસિબલ જ નથી. તો અહીંયા આખા પદ બરાબર આપણને શું મળશે 0. ફરીથી અહીંયા લેસ ધેન 0 આપેલું છે તો એ લેસ ધેન 0 બરાબર આપણને મળશે નેગેટિવ વેલ્યુ. પણ અહીંયા આપણને દરેક પદોનો વર્ગ આપેલો છે જે પોસિબલ નથી. તો બધા જ પદોમાં વર્ગ આપેલો છે એના માટે આપણે પ્લસ આખું પદ થઈ જાય પ્લસ અહીંયા -2નો વર્ગ આપેલો હોય તો એ આખું પદ થઈ જાય પ્લસ છે. એટલા માટે લેસ ધેન 0 પોસિબલ નથી. તો એપી માઇનસ બીનો વર્ગ પ્લસ બીપી માઇનસ સીનો વર્ગ પ્લસ સીપી માઇનસ ડીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 0. હવે સરવાળો છે દરેકને 0 આપણે લખી શકીએ તો એપી માઇનસ બીનો વર્ગ બરાબર 0, બીપી માઇનસ સીનો વર્ગ બરાબર 0 અને સીપી માઇનસ ડીનો વર્ગ બરાબર 0.
હવે વર્ગ આ સાઈડ લઈ જઈએ તો AP માઇનસ બી બરાબર 0, BP માઇનસ સી બરાબર 0 અને CP માઇનસ ડી બરાબર 0. અહીંયાથી આપણને પીની વેલ્યુ મળશે P ઇઝ ઇક્વલ ટુ બી ભાગ્યા એ, અહીંયા P બરાબર સી ભાગ્યા બી અને અહીંયા P બરાબર ડી ભાગ્યા સી. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ P ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યા? બી ભાગ્યા એ ઇઝ ઇક્વલ ટુ સી ભાગ્યા બી અને ઇઝ ઇક્વલ ટુ ડી ભાગ્યા સી. જે આપણે સાબિત કરવાનું હતું કે એ, બી અને સી અને ડી સમગુણોત્તર શ્રેણીમાં છે. તો દરેકનો રેશિયો આપણને સમાન મળી ગયો. તો અહીંયા લખી દેવાનું કે એ, બી, સી અને ડી સમગુણોત્તર શ્રેણીમાં છે. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 24. જો પી, ક્યુ, આર સમગુણોત્તર શ્રેણીમાં હોય અને સમીકરણો આપણને આ બે સમીકરણો આપેલા છે જેનું એક બીજ સમાન હોય તો સાબિત કરો કે ડી ભાગ્યા પી, ઈ ભાગ્યા ક્યુ અને એફ ભાગ્યા આર એ સમાંતર શ્રેણીમાં છે. અહીંયા આપણે લખીએ કે પી, ક્યુ, આર સમગુણોત્તર શ્રેણીમાં છે. તો પી, ક્યુ, આર એ જીપીમાં છે. તો એનો રેશિયો આપણને સમાન મળે એટલે કે ક્યુ ભાગ્યા પી ઇઝ ઇક્વલ ટુ આર ભાગ્યા ક્યુ થાય. આના પરથી આપણે ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ આર લખી શકીએ. આનો ઉપયોગ આપણે પછી અંદર કરીશું. તો આને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 1. હવે આપણને સમીકરણ આપેલા છે 2, એમાંથી એકનું બીજ સમાન હોય તો અહીંયા એક સમીકરણ આપણે મેળવી દઈએ કે સમીકરણ px² પ્લસ 2qx પ્લસ આર બરાબર 0 ના બીજ શું મળે આપણને? આ દ્વિઘાત સમીકરણના બીજનું સૂત્ર આપણે જાણીએ છીએ કે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ડી ભાગ્યા 2 ઇન્ટુ એ. હવે રૂટ ડી એટલે કે ડી ઇઝ ઇક્વલ ટુ શું હતા કે બી સ્ક્વેર માઇનસ 4ac. હવે આ બધાની વેલ્યુ આપણે અહીંયા સમીકરણ ઉપરથી શોધી દઈએ તો બી સ્ક્વેર એટલે કે 2q, તો અહીંયા 2qનો વર્ગ માઇનસ 4, એ એટલે પી, સી એટલે આર, તો આપણને મળશે 4q² માઇનસ 4pr. અહીંયા આપણે મૂકી દઈએ માઇનસ બી એટલે માઇનસ 2q પ્લસ ઓર માઇનસ રૂટ ડી એટલે રૂટમાં 4q² માઇનસ 4pr ભાગ્યા 2 ઇન્ટુ એ એટલે 2p. હવે આપણે q² વેલ્યુ જાણીએ છીએ કે pr, જે આપણે અંદર મૂકી દઈએ તો અહીંયા આપણને મળશે માઇનસ 2q પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 4pr માઇનસ 4pr ભાગ્યા 2p. હવે 4pr માઇનસ 4pr એટલે કે 0, તો અહીંયા થઈ જશે માઇનસ 2q ભાગ્યા 2p. 2 કેન્સલ, તો xની વેલ્યુ આપણને મળી માઇનસ q ભાગ્યા p. તો આપણને એક બીજ મળી ગયું x ઇઝ ઇક્વલ ટુ માઇનસ q ભાગ્યા p. જે આપણે સમીકરણ આપણને બીજું આપેલું છે એમાં મૂકી દઈએ તો આપણને સમીકરણ આપેલું છે કે dx² પ્લસ 2ex પ્લસ f બરાબર 0. જેમાં આપણે xની વેલ્યુ મૂકી દઈએ તો આપણને મળશે d માઇનસ q અપોન પીનો વર્ગ પ્લસ 2ex એટલે માઇનસ q ભાગ્યા p પ્લસ f ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા લખી દઈએ કે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ q ભાગ્યા p. હવે અહીંયા માઇનસનો વર્ગ થઈ જાય પ્લસ, તો મળશે dq² ભાગ્યા p² પ્લસ 2e માઇનસ q ભાગ્યા p પ્લસ f બરાબર 0. આપણે લસા લઈ લઈએ p², તો અહીંયા આપણને મળશે dq², અહીંયા p ગુણવો પડશે તો માઇનસ 2e pq પ્લસ અહીંયા p² ગુણવો પડશે તો fp² ભાગ્યા p².
ઇઝ ઇક્વલ ટુ 0. હવે પી સ્ક્વેરને ઉપર લઈ જઈએ. પી સ્ક્વેરને આપણે ઉપર લાવી દીધું. હવે ક્યુ સ્ક્વેરની જગ્યાએ આપણે જાણીએ છીએ કે પી આર મૂકી દઈએ તો ડી પી આર માઇનસ 2 ક્યુ પી પ્લસ એફ પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા લખી દઈએ કે ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી આર મૂકતા. હવે આપણે શું કરીશું, આ આખા પદને પી ક્યુ સ્ક્વેર વડે ભાગી દઈશું. તો આ એક્ઝામ્પલ તમારે લર્ન કરવું પડશે કે આમાં એક સ્ટેપ વધારાનું આવે છે, તો આ યાદ રાખવું પડશે કે પી ક્યુ સ્ક્વેર વડે ભાગતા. તો અહીંયા આપણને મળશે ડી પી આર ભાગ્યા પી ક્યુ સ્ક્વેર માઇનસ 2 ક્યુ પી ભાગ્યા પી ક્યુ સ્ક્વેર પ્લસ એફ પી સ્ક્વેર ભાગ્યા પી ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા પી પી કેન્સલ, અહીંયા પણ પી પી કેન્સલ, આ ક્યુ એક કેન્સલ થશે, અહીંયા પી સ્ક્વેરમાં એક પી કેન્સલ. તો અહીંયા આપણને મળશે ડી આર ભાગ્યા ક્યુ સ્ક્વેર માઇનસ 2 ભાગ્યા ક્યુ પ્લસ એફ પી ભાગ્યા ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. હવે ક્યુ સ્ક્વેરની આપણે કિંમત મૂકી દઈએ તો ડી આર ભાગ્યા પી આર માઇનસ 2 ભાગ્યા ક્યુ પ્લસ એપી ભાગ્યા પી આર ઇઝ ઇક્વલ ટુ 0. આર આર કેન્સલ, પી પી કેન્સલ, તો આપણને મળશે ડી ભાગ્યા પી માઇનસ 2 ભાગ્યા ક્યુ પ્લસ એફ ભાગ્યા આર ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ માઇનસવાળું પદ આ સાઈડ લઈ જઈએ તો ડી ભાગ્યા પી પ્લસ એફ ભાગ્યા આર ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ ક્યુ. હવે 2 વડે અહીંયા ભાગી દઈએ તો ડી ભાગ્યા પી પ્લસ એફ ભાગ્યા આર ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ ભાગ્યા ક્યુ. જે આપણે સાબિત કરવાનું હતું. આપણે શું સાબિત કરવાનું હતું કે ડી ભાગ્યા પી ભાગ્યા ક્યુ અને એફ ભાગ્યા આર એ સમાંતર શ્રેણીમાં છે. તો સમાંતર શ્રેણીમાં ક્યારે થાય કે આ વચ્ચેનો ભાગ એટલે કે ભાગ્યા ક્યુ ઇઝ ઇક્વલ ટુ આ બે એ અને બી, અહીંયા આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ભાગ્યા 2 થાય. એટલે કે આ પહેલો અને છેલ્લો ભાગ ભાગ્યા બરાબર ભાગ્યા 2 થવો જોઈએ. તો અહીંયા વચ્ચેનો ભાગ આપણને મળ્યો ભાગ્યા ક્યુ અને પહેલો અને છેલ્લો ભાગ ભાગ્યા 2, જે આખું પદ આપણને સમાંતર શ્રેણીમાં મળી ગયું. તો અહીંયા લખી દેવાનું કે ડી ભાગ્યા પી ભાગ્યા ક્યુ અને એફ ભાગ્યા આર એ સમાંતર શ્રેણીમાં છે. અહીંયા આપણા પ્રક્રિયાના ઉદાહરણો કમ્પ્લીટ પૂરા થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9 જોઈશું.